આ તરફ છોટાઉદેપુરના બાંગાપુરામાં જિલ્લા પંચાયત સદસ્યના પતિના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સસ્તા અનાજની દુકાનમાં લોકો સાથે છેતરપિંડી કરતા દુકાન સંચાલકનો પરવાનો રદ કરવામાં આવ્યો। જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ કાયમીપણે રદ કર્યું છે। જિલ્લા પંચાયત સદસ્યના પતિ હસમુખ બારિયા ચલાવતા હતા સસ્તા અનાજની દુકાન અને 21 વર્ષથી દુકાનનું સંચાલન કરતા હસમુખ બારિયા ગરીબ પ્રજા સાથે કરતા હતા છેતરપિંડી। આ ઉપરાંત ગરીબ લોકોના હકનો સસ્તા અનાજનો જથ્થો કાળા બજારમાં વેચી નાખતો હતો આ શખ્સ। સાથે જ દુકાન સંચાલકનો દીકરો સરપંચ તો પત્ની જિલ્લા પંચાયતની સદસ્ય છે અને રાજકીય વેગ બતાવી ગરીબો સાથે અન્યાય કરતો હતો। ગામના જાગૃત નાગરિકે કૌભાંડ પકડીને ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના પગલે જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, રાજકીય વર્ગ બતાવી કૌભાંડ આચરતો આ વ્યક્તિ પકડાયો છે, શું વધુ વિગતો? જી, છોટાઉદેપુર જિલ્લાનું જે બોડેલી તાલુકાનું બાંગાપુરા ગામ છે, અહીંયા જે આ દુકાન સંચાલક જે છે એ કાળા બજારમાં અનાજ સગે વગે કરતા ગામ લોકો રેડ પાડીને પકડી પાડ્યા હતા। એ બાદ રાજકીય વર્ગના કારણે ગામ લોકોને માર મારતા આ દુકાન સંચાલક, એના પુત્ર સરપંચ અને એની પત્ની જે જિલ્લા પંચાયતની સદસ્ય છે એની સામે એટ્રોસિટી એક્ટની બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। અને હજી પણ આ જે ત્રણેય લોકો છે જે પુત્ર, પત્ની અને પોતે સંચાલક એ ગામની બહાર જ છે। જી રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।